નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ખાણ ખનીજ વિભાગની ટીમે છેલ્લા એક અઠવાડિયાની અંદર અલગ અલગ વિસ્તારમાંથી 5 ટ્રકો અને 12 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયાની અંદર મોટી કાર્યવાહી કરી છે. ખાણ ખનીજ વિભાગે બાતમીના આધારે તેરકુવા, જામલા, નસવાડી રોડ ખાતેથી 5 ટ્રકો તેમજ સિંહોદ, લોઢણ, કડીલા, પાદરવાટ, સિમલિયા, ફતેપુરા, છોટાઉદેપુર વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા 12 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે. ખાણ ખનીજ વિભાગની ટીમે આશરે 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરેલ છે. રેહણ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.